દૈનિક શુભ સંદેશ બુધવાર 19 ફેબ્રુઆરી 2025 માર્ક 8:22-26। ઈસુ આંધળા માણસને ગામની બહાર લઈ ગયા, તેની આંખ ઉપર થૂક્યા પછી તેના ઉપર હાથ મૂકે છે। ઉપચાર 2 તબક્કામાં થાય છે। પ્રથમ, માણસને આંશિક દ્રષ્ટિ મળે છે ઝાડ જેવા લોકોને ચાલતા જોઈને, અને પછી ઈસુએ તેને ફરીથી સ્પર્શ કર્યા પછી તેની દ્રષ્ટિ સંપૂર્ણપણે પુનઃસ્થાપિત થાય છે। આ ચમત્કાર 2 મહત્વપૂર્ણ ઘટનાઓ વચ્ચે થાય છે: 4000 લોકોને ખોરાક આપવો અને પીટર દ્વારા મસીહ તરીકે ઈસુની કબૂલાત। શિષ્યો હજી પણ ઈસુ કોણ છે તે સંપૂર્ણ રીતે સમજવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, જે દર્શાવે છે કે તેમની ઓળખની સમજવી એક ક્રમિક પ્રક્રિયા છે। ધીમે ધીમે સાજા થવું એ વિશ્વાસ અને આધ્યાત્મિક વિકાસની પ્રગતિશીલ પ્રકૃતિનું પ્રતિનિધિત્વ કરે છે, જેમ કે શિષ્યો ધીમે ધીમે ઈસુની સાચી ઓળખને સમજતા થાય છે। આ માર્ગ શ્રદ્ધાળુઓને ઈસુની દોરવણીમાં શ્રદ્ધા રાખવા માટે પ્રોત્સાહિત કરે છે। તે સમજાવે છે કે શ્રદ્ધા ઘણીવાર ધીમેથી વિકાસ પામે છે અને તેની દ્રઢતાની જરૂર છે। ઈસુ મારા પ્રભુ, હું તમને પ્રેમ કરું છું। તમારી ધીરજ અને પ્રેમ કેટલા અદ્ભુત છે। તમે ધીમે ધીમે અંધ માણસની અને તમારા શિષ્યો બંનેને ઊંડી સમજણ તરફ દોરી જાઓ છો। મારી દ્રષ્ટિ સ્પષ્ટ ન હોવા છતાં તમે મને ક્યારેય છોડશો નહીં, પરંતુ જ્યાં સુધી હું તમને વધુ સ્પષ્ટ રીતે નહીં જોઈ શકું, ત્યાં સુધી મારા હૃદયને સ્પર્શ કરવાનું ચાલુ રાખો।